તો રામ રામ જય દ્વારકાધીશ મિત્રો, અને આજના નવા વ્લોગ ઘણા દિવસ પછી આ વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આ વ્લોગમાં વાત કરીશું આપણે અતિવૃષ્ટિ, જે ખૂબ જોરદાર પવન સાથે વરસાદ અને ખેડૂતોની માઠી નુકસાનીની વાત કરીશું. તો ઘણા ઠેકાણે ખૂબ જ અત્યંત નુકસાની થઈ, અને ખાસ કરીને શેરડી છે, બહુ જબરા કપાસ હતા, અથવા તો ઘણા ખેડૂતોએ માંડવી અને મોલાતું તલ છે, આવી બધી વસ્તુ લઈ લીધી અને ખૂબ માઠી અસર થઈ છે. એના વિશે થોડીક વાત કરીશું. તો પહેલાં તો હું તમને આપણો વાડ બતાવી કે આપણા વાડની સિચ્યુએશન શું છે, કેવી નુકસાની થઈ છે, કેવી નહીં. જો કે હું આટો મારો નથી ગયો, પણ વાયો શું વાડ પહેસે છે એટલે તમને બતાવું કે શું છે. તો મિત્રો આ આપણો વાડ છે, તમે જોઈ શકો. અંદર તો જવાય એમ છે નહીં, કારણ કે એક માથોડું વાડ છે એટલે અંદર ગળવામાં જો કે ગારો એટલો છે અને ગોઠણમાં ખૂતી જાય એટલે. પણ મારા વાડમાં પવન કંઈ નીડ્યો નથી. જો કે બહુ જ પવન હતો, પણ તમને કહી દઉં કે વાડમાં ખાસી તાણ પડવા દીધી અને ખબર હતી કે અંબો દાદો આગાહી ઉપર આગાહી કડાકાને ભડાકાની ડાબે છે, તો આ હાવ રહેવા નહીં દે. એટલે જો વાડ પી જાય તો આ બહુ દળદાર જમી અને પોશી જમી મારે પડે, એટલે વાડને ઢાળી દે. તો વાડને આ તો પહેલી જ ઓળ છે, છતાંય આ ઓળમાં ન કરો. ઘણી વાર બહુ પવન હોય તો પહેલી ઓળ તો મળે જાય, પણ આમાં કાંઈ વાંધો નથી આવ્યો. આ 3-4 વીઘાનો વાડ છે મિત્રો, તમે જોઈ શકો દૂર સુધી કે એ ખરખો બધો ઊભો જ દેખાય છે. ક્યાંક વળે કોઈક છોડવો મોરડાનો હોય, પણ નથી નુકસાની. પણ હા, હજી હું તમને સારે શેઠે બતાવી, વિડીયોમાં તમે બન્યા રહેજો. પણ વાત કરીએ તો મારા વિસ્તારમાં ખાસ કરીને મારું ગામ ગાધેસર, અને કાલે આખો દિવસ સખત વરસાદ પડ્યો અને ખૂબ પાણી આવ્યું. તો મારા જ ગામના બે બળદિયા, અને દુઃખ સાથે કહેવું પડે કે મૂંગા પશુ 3-4-5 ખડાયા, એટલે કે અધરોટિયા ખડાયા ભેહુંના, એ પણ તણાઈ જ ગયા જો કે. તો એનું દુઃખ છે, કારણ કે નુકસાની તો નુકસાની છે. અને વરસાદ જો કે એ કુદરતી છે ભાઈ, આપણા કિસ્મતમાં ન હોય, પણ વરસાદ ખૂબ પડ્યો. અને આવી બધી પાણીના કારણે ઓસિંતાના માલનો નિયમ હોય, એક પડે એટલે બીજું વાહવાય પડે. તો એવી રીતે એકબીજા ખડાયા પાછળ પડ્યા અને ભમરીએ સડી ગયા. તો એવી રીતે પછી બહાર ન નીકળી કે એવી રીતે. અને બળદ હતા એ પણ ઓવાળે સડીને ડાયરેક્ટ ઝાડામાં ઠંકાઈ ગયા, પછી નીકળી જ નહીં કે એવી રીતે. તો આ ખાસ કરીને મારા ગામની નુકસાની. એ સિવાય તો બહુ ખાસી નુકસાની છે નહીં, કારણ કે અમારે થોડુંક પાસ્તરો વરસાદ હતો, એટલે જે માંડવી તો ગામમાં કોઈની એવી આગતરી નીકળી નથી. પણ આજુબાજુના ગામમાં ઘણા બધાને માંડવ્યું ખેંચાઈ ગયું, અથવા તો મારા જ એક મિત્રને તલના 400 ઉભડા જેટલા પલ્લી ગયા, અને 60-70 ઉભડા જે પાણીમાં ગળકાવ થઈને તણાઈ ગયા, અને વાવાઝોડામાં પણ ઘણા બધા પડી ગયા. તો એવી નુકસાની તો ઘણી છે. ઘણા બધા કહેતા હોય ને કે ખેડૂત છે એ રોંદણા રોવે, ખેતીમાં મજો છે. આ નુકસાનીની ભરપાઈ કોણ કરે? હાલો કયો. સહન ખેતી કરવી પડે આ જોવા માટે નુકસાની, કારણ કે આ થપાટ છે ને એ ખેડૂત ખમી શકે. અને સાહસી છે, કુદરત સામે સાહસ કરવાનું. તમે બીજા કોઈ પણ ધંધા કરો એમાં મેજોરિટી તમે પ્લાનિંગ કરીને સાહસ કરતા હો કે આનું નહીં તો આમ થાય, આની મારી 3-4 ઓપ્શન ખુલી ગયેલા હોય. આમાં કોઈ ઓપ્શન ખુલેલો ન હોય. પાકે આપણા હાથમાં આવે અને આપણે વેચીને આપણે ઘરમાં આવી ત્યાં લગી કોઈ ઓપ્શન નહીં. હાવ એટલે હાવ બધું આંધળું સાહસ છે. તો ખેતીની વેદના આ છે, ખેડૂતો માટે ખૂબ કપરી હાલત કહી શકાય. આ વાડ છે, ઊભો છે, અને હાલો ભાગશાળી કે વાવાઝોડાના કારણે પડ્યો નથી, નહીંતર આ હુઈ જાય હેરડી તો આ કવડી નુકસાન કાંઈ કહી જ ન શકાય. કારણ કે અને હજી આના અંદર નુકસાન તો આવશે, કારણ કે ભૂણાનો એટલો ઓછો. ભૂણું છે એ એક એવી પ્રજાતિ છે હરામી, કે એ તમારે બધું ઊંધા ખાટ નાખી દે ને. જોકે આમાં તમને હું બતાવું શેષ તે ભૂણાના પાળા કરેલા એને તોડેલા છે. આ બધા વીખી નાખેલા જ પાળા છે, જોઈ જો આપ. તો ભૂણાની ખાપી આમાં જો આ હેડી આ થોડીક પવનના કારણે નમી ગઈ, પણ એટલી બધી ખાસી નથી નમી. ઘણી બધી કોક હાઠા નમી ગયા છે. તો આમાં ભૂણા સારી રીતે એક ફેરો આટો મારી ગયેલા છે, પણ ફરી પાછું મેં લાઈઠ્યું હતું અને દેશી જુગાડ કરી. તો મિત્રો ખેડૂત સિવાય કોઈ ખોવાટ ખમી શકે નહીં. વ્લોગ
બને એટલો શેર કરજો કે ખેડૂતની વેદનાની ખબર પડે માણસોને. હું જે વાત કરું છું એ અનુભવેલી છે અને ખૂબ ખેડૂત માઠી દિશાથી પસાર થતો હોય છતાંય એ પાછો હસતા મોઢે જ હોય, કારણ કે એ ખોયા એમાં ને એમાં પાછો મથવાનો છે. આ સિવાય છૂટકો છે નહીં. તો ખેતી એટલી બધી અઘરી છે, પણ હું તમને શેરડીના થોડાક દર્શન કરાવું, કારણ કે આમાં તો જુઓ તમે અડા ભીડ ઊભી છે. આમાં હાલવામાં બહુ તકલીફ પડે, તો હું તમને પાછો ચારે બાજુ આટો મરાવીને બતાવું શેરડી. વિડીયોમાં બના રહીજો. ને જો મિત્રો આ હાઠા છે તે જો આડા પાડી દીધેલા છે તે આ ભૂણાએ જ ધંધા મારીને પાડેલા છે. અને કેવું ભગવાને મોઢું બનાવી દીધું ને ખબર જ નહીં. જો તમે ત્યાં પાળામાં કહ્યું મૂળજા કાઢ નાખે, ચા લગી ધૂંધું મારે. આપણે ટ્રેક્ટરની પાવડી ન ગળે ને ત્યાં એનો ધૂંધો ગળી જાય. ભૂણાની પ્રજાતિ થાળી એવી કંઈક છે, ભગવાને કેવા બનાવ્યા કાંઈ ખબર ના પડતી. તો મિત્રો તમે આ જોઈ શકો વાડ કે હું આ પેઠે બારો નીકળી ગયો. આપણા વાડમાં કાંઈ એવી ખાસી નુકસાની છે નહીં, પણ આજુબાજુના ઘણા ગામડામાં જે શેરડીમાં વાડ હતા એમાં ઘણી બધી નુકસાની જોવા મળી છે. તો આ આપણો વાડ તમે જોઈ શકો કે પવનના કારણે એવી કંઈ ખાસી નુકસાની આમાં મારે નથી, કારણ કે પાણી નહોતું આપેલું એટલા માટે. જો આ મોવડના છે તો આ થોડાક 2-5 હાઠા છોડવાઓના ધૂફડા છે એ ઢળેલા છે. બાકી બીજી કોઈ ખાસી નુકસાની આપણે શેરડી બાબત નથી. મને લાગતું હતું હશે, પણ એવી નુકસાની નથી જેવી લાગતી હતી, બતાતી હતી. હા, બાકી થાંભલા અને લાઇટોનો એ થોડીક તકલીફ છે, હજી આવી નથી, 2 દિવસ થયા તો. બાકી જો તમે વાડ જોઈ શકો. એટલે વાડમાં કાંઈ ખાસ એવી જે માની એવી નુકસાની મારે નથી. એમ બીજા બધા ગામડામાં ઘણી બધી છે, અને નુકસાની છે હંમેશા ખેડૂત સહન કરે. બાકી જો આ બધા ખોડના કૂદવાની એ બધું ઢાળી દીધું, કારણ કે પવને એટલો હતો. બાકી કડાકા ને ભડાકા તમને ખબર હશે, આંબાલા આગાહી કરે એટલે તોડાવી નાખે એવા કડાકા ભડાકા. અને આજ તો જો કે આ 2 નક્તર તો વાયડા નક્તર કહેવાય કે એમાં આવું બધું હોય જ, તે કડાકા ભડાકા ને વીજળી અને આતિશબાજી. પણ ખેડૂત માટે આ 2 નક્તર ખાસ કરીને હાથી તો નુકસાનકારક જ હોય. આ તો થોડુંક પાસ્તરું વરસ હતું એના કારણે નથી વાંધો, નહીંતર અત્યારે તો માંડોયું બાંડોયું બધા લેવા જ મળે. ખાસ કરીને આગતરાશે અહીંયા તો લેવા જ મળ્યા છે. જો કે ખેડૂતો અત્યારે ઉતાવળી વેરાયટી. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો શેર કરજો, સપોર્ટ કરજો. આપણે મજા આવશે તો પાછા નવા નેક્સ્ટ વિડીયો ખેડૂતો માટે બનાવીને લઈ આવીશું. અને તમારે શું સિચ્યુએશન ને કેવી નુકસાની છે એ કોમેન્ટ કરી અને શેર કરી અને કહેજો મિત્રો. રામ રામ, જય દ્વારકાધીશ. અને કુદરત છે એ બધાને પાછી નુકસાનીની ભરપાઈ થાય એવું કંઈક સર્જન કરે એવી પ્રાર્થના સાથે જય દ્વારકાધીશ.